ટેનન્ટ રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ, ભાડુઆતના અધિકારો અને જવાબદારીઓ. રેસિડેન્શિયલ ટેનન્સીની ઓફિસમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ભાડુઆતના અધિકારો અને જવાબદારીઓ વિશે જોઈશું. ભાડા કરાર એ એક કરાર છે અને કામ કરવાના કરાર માટે બંને પક્ષોએ તેમની સોદાબાજીનો અંત જાળવી રાખવો જોઈએ. ભાડુઆતો માટે સૌથી મહત્વપૂર્ણ જવાબદારીઓમાંની એક સમયસર ભાડું ચૂકવવાનું છે. મોડું અથવા ન ચૂકવેલું ભાડું એ ખાલી કરાવવાનું કારણ છે. ભાડું રોકવું એ કોઈ કાનૂની કારણ નથી. ભલે મકાન માલિક પોતે કંઈ પણ ગેરકાયદેસર કર્યું હોય અને મકાન માલિકો પણ ન ચૂકવેલ ભાડા સહિત કોઈ પણ કારણોસર ભાડાના મિલકતના તાળા બદલી શકતા નથી. જો ભાડા કરાર એ નિશ્ચિત મુદ્દતનો કરાર છે તો ભાડુઆતો સમગ્ર મુદ્દત દરમિયાનના તમામ ભાડા માટે જવાબદાર છે. જો કોઈ ભાડુઆતને મુદ્દતના અંત પહેલા ઘર ખાલી કરવાની જરૂર હોય તો તેમણે મકાન માલિક સાથે વાત કરવી જોઈએ કે તેઓ લીઝને વહેલા પૂરી કરી શકે છે કે કેમ. એ નવા ભાડુઆત શોધવામાં મદદ કરી શકે છે. ભાડુઆતે માટે બીજો વિકલ્પ એ છે કે બાકીની મુદ્દત માટે નવા ભાડુઆત શોધી આપવા જોઈએ. નવા ભાડુઆતને ઘર ભાડે આપવા માટે મકાન માલિકની પરવાનગી હોવી આવશ્યક છે. જો કે મકાન માલિક માન્ય કારણ વગર પરવાનગી નકારી શકતા નથી. કેટલીક વાર મકાન માલિક સમારકામ, જંતુઓનો નાશ અથવા નવીનીકરણ જેવી વસ્તુઓ માટે અસ્થાયી રૂપે મિલકત ખાલી કરવા માટે ભાડુઆતને કહી શકે છે. જો આવું થાય અને ભાડુઆત પાસે તેમની ભાડાની મિલકતનો સંપૂર્ણ ઉપયોગ અથવા પ્રવેશનો અધિકાર ન હોય તો તેઓ આ સમય દરમિયાન કોઈ પણ વધારાના ખર્ચ માટે વળતરના હકદાર હોઈ શકે છે. આમાં ભાડુઆતે ઘર ખાલી કર્યું હોય તે સમય માટેનું ડિસ્કાઉન્ટેડ ભાડું અથવા હોટલ રૂમના માટેનો ખર્ચનો પણ સમાવેશ થાય છે. મકાન માલિકો અને ભાડુઆતોએ અગાઉથી જ વૈકલ્પિક વ્યવસ્થા અંગે ચર્ચા કરવી જોઈએ, જેમાં ભાડુઆત માટે વળતરનો પણ સમાવેશ થાય છે. ભાડા કરાર દરમિયાન ભાડુઆતો તેમને થતા કોઈપણ નુકસાનને સુધારવા માટે ભાડાની મિલકતને વ્યાજબી રીતે સ્વચ્છ રાખવા માટે જવાબદાર છે. ભાડુઆતોએ નજીકમાં રહેતા અન્ય ભાડુઆતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. બધા ભાડુઆતોએ ભાડાની મિલકતનો શાંત આનંદ માણવાનો અધિકાર છે. શાંત આનંદ એટલે ખલેલમાંથી મુક્તિ. જો કોઈ ભાડુઆત અન્ય ભાડુઆત દ્વારા થતા અવાજ અથવા ધુમાડાથી પરેશાન થઈ રહ્યો હોય તો મકાન માલિકને જાણ કરવી જોઈએ, જેથી કરીને તેઓ ભાડુઆતને ખલેલ પહોંચાડતા અટકાવવા ચેતવણી આપી શકે છે. ભાડુઆત જે અન્ય લોકોને ખલેલ પહોંચાડવાનું ચાલુ રાખે છે તેને ઘર ખાલી કરવાની જરૂર પડી શકે છે. જો કોઈ ભાડુઆતને તેમની ભાડાની અવધિ દરમિયાન કોઈ સમસ્યા હોય તો પ્રથમ પગલું તેમના મકાન માલિક સાથે વાતચીત કરવાનું છે. સામસામે વાતચીત સમસ્યા હલ કરી શકે છે. વધુ માહિતી માટે www.saskatchewan.ca/ort પર અમારી વેબસાઇટની મુલાકાત લો.